શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. સિંહાસનમાં બિરાજમાન ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પ્રાતસ્મરણીય સંતો અને સૌ વાલા હરિભક્તોને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં. આજે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. ભાદરવા સુદ ચતુર્થી, ચોથની તિથિ છે. એટલે આજે વિઘ્ન વિનાયક દેવ એટલે કે ગણેશજીનું પ્રાગટ્ય થયું, એની આ તિથિ છે. સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણે વ્રતોનો જે વિધિ કહેલો છે, એ વિધિ પ્રમાણે ગણેશ જન્મની પણ કથા કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા આશ્રિત સત્સંગીઓ હોય એને અવશ્યપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન કરવું. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનની અંદર એવું કહેલું છે કે ભાદરવા માસની સુદ ચતુર્થીના દિવસે અભિજીત નક્ષત્રના મધ્યાહન સમયે, જ્યારે સૂર્ય અને ચંદ્ર કન્યા રાશિમાં હતા અને સિદ્ધ યોગમાં રવિવારના દિવસે ગોલોકાધિપતિ કૃષ્ણો જગ્નો શંકર મંદિરે તદા દેવગણૈ સર્વૈ કૃતસ્તત્વોત્સવો મહાન. અર્થાત કે સિદ્ધ યોગમાં રવિવારના દિવસે ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ શંકર ભગવાનના ઘરે પ્રગટ થયા અને તે સમયે દેવતાઓના ગણોએ તે તિથિના દિવસે મોટો ઉત્સવ ઉજવેલો હતો. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આપણે પણ એ જ ચતુર્થીના દિવસે ગણપતિજીનો મોટો ઉત્સવ ઉજવવો, ગણપતિજી મહારાજનું પૂજન કરવું અને એમાં પણ ગણેશ ચતુર્થીના તૃતીયાના વેદવાળી જ તિથિ ગ્રહણ કરવાની એ શ્રેષ્ઠ કહેલી છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે ગણપતિ સ્વરૂપે અર્થાત કે અંશા સ્વરૂપે પધાર્યા છે, તો ગણપતિજી મહારાજને આ દિવસે લાલ વસ્ત્ર ધારણ કરાવવા. કેવા વસ્ત્ર? લાલ વસ્ત્ર. નૈવેદ્યમાં ચૂરમાના લાડુનું ભોજન અવશ્ય આ દિવસે ધરાવવું. તેનો વિધિ કેવી રીતે કરવાનો? તો ગણપતિજી મહારાજની મૂર્તિ મૃતિકાની તૈયાર કરવાની, માટીની, અને એમાં 4 હાથ બનાવવાના મૂર્તિને, હાથીના જેવું મુખ અને 1 દાંત કરવો. અને પછી આખી મૂર્તિ તૈયાર થઈ જાય, પેટ મોટું, પગ નાના, પછી સર્પની જનોઈ હોય, વાહન તરીકે મૂષક એટલે ઉંદર, આવી રીતે સરસ મજાની ગણપતિજી મહારાજની મૂર્તિ બનાવી અને મધ્યાહન સમયે મૂર્તિની અંદર ગણપતિજીનું આહવન કરવું. પછી પૂજન કરવું. પૂજન કરવું તો કેનાથી? તો સિંદૂરથી, દુર્વાથી અને સમીપત્રથી ગણપતિજીનું પૂજન કરવું. અને આ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે 21 મોદકનો ભોગ ધરવો. કેટલા? 21. 21 લાડુનો ભોગ ધરવો. આવો મહારાજ કે વિધિ છે. અને ગણપતિજી મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનના અંશાવતાર તરીકે પ્રગટ થયા છે, એટલે પાદુર્ભાવના દિવસે જ
પૂજામાં તુલસી પત્ર અર્પણ કરવા. બાકી આખા વર્ષ દરમિયાન ક્યારે પણ ગણપતિજી મહારાજનું તુલસી પત્રથી પૂજન કરવું નહીં, દુર્વાથી પૂજન કરવું. પણ ગણેશ ચતુર્થીના દિવસે તુલસી પત્રથી ગણપતિજી મહારાજનું પૂજન કરવું. મહારાજ કે આવો વિધિ પુરાણોની અંદર કહેલો છે, એ વિધિ મેં તમારી આગળ કહ્યો છે. ભગવાન શ્રી હરિ કહે છે કે ભાદરવા સુધી ચતુર્થીની રાત્રિએ કોઈએ પણ ચંદ્ર દર્શન ન કરવું. આજના દિવસે ચંદ્ર દર્શન પણ ન કરવું. જો ચંદ્ર દર્શન થાય તો મિથ્યા કલંકની પ્રાપ્તિ થાય છે. ખોટો આક્ષેપ આવી પડ્યો તમારા ઉપર. એટલે અજાણતા જો ચંદ્ર દર્શન થઈ જાય તો સ્વયંતક મણિના હરણની કથા ભાગવતની અંદર કહેલી છે, એ સાંભળવી અથવા તો એનો પાઠ કરવો તો કલંક દૂર થાય, નહીતર કલંક દૂર ન થાય. બીજી એવી પણ વાત આવે કે કોઈકની ગાળો સાંભળવાની તે દિવસે, તો કલંક તમારું દૂર થઈ જાય. પણ આ બે ન થઈ શકે તો વિષ્ણુ પુરાણની અંદર એક મંત્ર કહેલો છે, તો આ મંત્રનો આદરપૂર્વક જપ કરવો હો. કયો મંત્ર છે? સિંહ પ્રસેનમવિધિત સિંહો જાંબવતા હતઃ સુકુમારક મારોદિસ તવ યેષ સ્વયંતક. અર્થાત કે સિંહે પ્રસેનનો વધ કર્યો ને સિંહનો જાંબુવાને વધ કર્યો, તો હે સુકુમાર તું રુદન ન કર, હવે આ સ્વયંતક મણિ તારો છે. આ પ્રમાણે મંત્રનો 10 વખત પાઠ કરવો તો ચંદ્ર દર્શનથી ઉત્પન્ન થયેલી જે વ્યાધિ, દુઃખ કે કલંક કે દોષ, એનાથી તમે તત્કાળ મુક્તપણાને પામો છો. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર 12 શ્લોકની અંદર ગણપતિજી મહારાજનું કેવી રીતે પૂજન કરવું અને ચંદ્ર દર્શન ગણેશ ચતુર્થીના દિવસે ન કરવું ને થઈ જાય તો આ એનું પ્રાયશ્ચિત, એ બધી કથા સંભળાવી છે. આપણે આ કથાને થોડીક વિસ્તારથી સાંભળીએ. જુઓ, ગણપતિજી મહારાજ મંગલમય દેવતા છે. ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે. એકવાર ભગવાન શંકર કૈલાસ પર્વતની ગુફાઓમાં તપ કરવા બેસી ગયા. ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. ભગવાન તપ કરીને પાછા ના આવ્યા. પાર્વતી દેવી એકલા થઈ જતા હતા, એટલે એની જે સખીઓ હતી એણે કહેલું છે કે દેવી જુઓ, આપણી સાથે તો સાથે રહેનાર ભૃંગી, નંદી, બીજા ઘણા બધા છે, પણ આપણું મન છે ને એ માનતું નથી. માટે તમે કંઈક એવું સર્જન કરો જેથી કરીને આપણા મનની અંદર શાંતિ થાય. એટલે પાર્વતી દેવી પણ કહે છે કે નહીં સખી, તારી વાત બરોબર છે. ભગવાન શંકર ઈ તો તપ કરવા માટે નીકળી ગયા છે અને હું પણ એકલી થઈ જાઉં છું. સતત કોઈ સાથે હોય તો જરાક આનંદ આવે. એટલે પાર્વતી દેવી નક્કી કર્યું કે મારે કંઈક કરવું. એટલે થોડા સમય પછી પાર્વતી દેવી સવારના સ્નાન કરતા પહેલા શરીર ઉપર લગાડવામાં આવેલ ઉબટન, અર્થાત કે હળદર કે ચંદન મિશ્રિત કોઈ દ્રવ્ય હોય એ શરીર ઉપર લગાડે, તો એ જે સુગંધી દ્રવ્ય હતું એ દ્રવ્યમાંથી સરસ મજાની એક શિશુની મૂર્તિ બનાવી હો પાર્વતી દેવીએ. સરસ મજાની મૂર્તિ તૈયાર થઈ ગઈ એટલે એના ઉપર ચૈતન્ય પાર્વતી દેવીએ રેડ્યું. ચૈતન્ય રેડ્યું એટલે એ મૂર્તિ છે એ કેવી થઈ ગઈ? જીવંત થઈ ગઈ હો. એટલે તરત જ પાર્વતી દેવીએ એનું નામ પાડ્યું વિનાયક. ને પછી તો કીધું કે હું તમારો પુત્ર છું, તમે મારા માતા છો, તો શી આજ્ઞા છે, હું તમારી શું સેવા કરું?
એટલે પાર્વતી દેવીએ કહેલું કે વિનાયક, હાથમાં આ દંડ લઈ અને અહીં ઊભા રહો, હું સ્નાન કરવા જાઉં છું, કોઈ આવે તો આવવા દેતા નહીં. એટલે વિનાયક કહે છે કે ભલે. એટલે પછી વિનાયક પોતે હાથમાં લાકડી લઈ અને દ્વારપાળે ઊભા છે. હવે એવામાં ભગવાન શંકર તપ પૂર્ણ કરી અને પોતાના ભવનની અંદર પધાર્યા. એટલે દ્વાર આગળ તો આ વિનાયક હતા. ભગવાન શંકરને આ કોઈ વાતની ખબર નહીં. એટલે જ્યાં ભગવાન શંકર અંદર આવવા માંડે ત્યાં તો લાકડી આડી કરી દીધી કે અંદર નહીં જઈ શકાય. એટલે ભગવાન શંકર કહે છે કેમ ન જઈ શકાય? એ કે માતાની આજ્ઞા છે કે અંદર કોઈને પણ આવવા દેવાના નથી. એટલે ભગવાન શંકર વિચાર કરવા માંડ્યા કે આ મારા જ ઘરની અંદર મને રોકનાર કોણ કે? એટલે રકઝક થઈ કે ભાઈ આ તો મારું ઘર છે, મને જવા દે. એટલે વિનાયક કહે છે કે જે હોય પણ માતાની આજ્ઞા છે કે રજા વિના કોઈને અંદર જવા દેવા નહીં, એટલે હું તમને જવા નહીં દઉં. એટલે ભગવાન શંકર એકદમ ગરમ થઈ ગયા અને વિનાયકને ઉદ્ધત જાણીને મારી આજ્ઞાનું પાલન નથી કરતો એમ જાણી અને તરત ત્રિશૂળથી મસ્તક કાપી નાખ્યું. અને પાર્વતી દેવી સ્નાન કરીને બારે આવ્યા અને એને આ દ્રશ્ય જોયું એટલે એ પણ વ્યાકુળ થઈ ગયા અને કહેલું કે ઈશ આ શું કર્યું? આ મારા પુત્ર છે કે તમે એનું મસ્તક છેદી નાખ્યું? એટલે ભગવાન શંકરને વિચાર થયો આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. કે પછી પૂછ્યું કે આ પુત્ર એની ઉત્પત્તિ કઈ રીતે થઈ? એટલે પાર્વતી દેવીએ સવિસ્તાર બધી વાત કરી કે તમે તપ કરવા ચાલ્યા જાઓ તો અહીં કોઈ હોતું નથી. નંદી હોય પણ એની સાથે બધેની સાથે તો મન ન માને ને, એટલે મેં આવી રીતે આ બાળકની ઉત્પત્તિ કરી હતી. એટલે ભગવાન શંકર કહે છે કે આ તો બહુ ભૂલ થઈ ગઈ, કે હવે શું કરવું? એટલે તરત એના ગણોને આજ્ઞા કરી કે જાઓ, સામે માર્ગ ઉપરથી જે કોઈ પ્રથમ નવજાત પ્રાણી આવે ને એનું મસ્તક લેતા આવો તમે. અને તરત જ ગણો ગયા અને માર્ગ ઉપર સામે જોયું તો હાથીનું બચ્ચું એ મળ્યું. હો એટલે તરત એને લઈ આવ્યા અને ભગવાન શંકરે શું કર્યું? હાથીનું મસ્તક ઉતારી અને વિનાયક હતા એના મસ્તક ઉપર ફિટ કરી દીધું. હો અને પાછા વિનાયક કેવા થઈ ગયા? જીવિત થઈ ગયા. એટલે હાથીના મુખવાળા વિનાયક થયા છે. હવે પાર્વતી દેવી કહે છે કે નાથ, તમે આ શું કર્યું? એમ મારા દીકરાનું મોઢું કેવું કરી નાખ્યું? હાથીના મુખવાળું કરી નાખ્યું. કે પાર્વતી દેવીને બહુ દુઃખ થયું છે એટલે એનું દુઃખ દૂર કરવા અને રાજી કરવા માટે શિવજીએ વિનાયકને આશીર્વાદ આપ્યા કે હે વિનાયક, જે કોઈ મનુષ્ય કે જે કોઈ દેવ જે કંઈ કાર્ય કરશે એ કાર્યની અંદર પેલી અગ્ર પૂજા તમારી થશે. અગ્રસ્થાન કેનું હશે? તમારું હશે. જે કોઈ તમારા અગ્રસ્થાન વિના પૂજા કરશે કે કોઈ કાર્ય કરશે તો એને ક્યારે સફળતા મળવાની નથી નથી ને નથી. આવા મારા આશીર્વાદ છે. એટલે આજથી તમે સર્વ પૂજાની અંદર અગ્રસ્થાન ધરાવશો. હા, આવી રીતે શંકર ભગવાને આશીર્વાદ આપ્યા એટલે વિનાયક પણ રાજી થઈ ગયા અને પાર્વતી દેવી પણ રાજી થઈ ગયા. પછી તો ધીરે ધીરે આ વિનાયક મોટા થવા લાગ્યા. સમય ઉપર ભગવાન મોટા થતા ગયા, વિનાયક મોટા થતા ગયા એટલે પછી વિવાહનો વિચાર કર્યો કે હવે આપણા દીકરાને પરણાવી દઈએ. એક તો મૂળ ઓજસ થકી ઉત્પન્ન થયેલા કાર્તિક સ્વામીને, બીજા ઉત્પન્ન થયેલા ગણપતિજી મહારાજ હતા, પાર્વતી દેવીએ ઉત્પન્ન કરેલા હતા. એટલે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો કે આપણા બંને પુત્રોના વિવાહ આપણે કરવા. પણ એમાં શરત એવી મૂકી કે જે કોઈ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પ્રથમ આવે એ સર્વ દેવતાઓની અંદર અગ્ર અને શ્રેષ્ઠ સ્થાન ધરાવશે અને અગ્ર પૂજા પણ એની થશે. માટે
આપણે એનો વિવાહ આપણે અવશ્ય કરવો, અગ્ર પેલો વિવાહ કરવો, આવું નક્કી થયું. એટલે કાર્તિક સ્વામીનું વાહન શું હતું? મોર હતો. એટલે એ તો મોર ઉપર બેસી અને મંડ્યા ઉડવા હો. અને ગણપતિજી મહારાજનું વાહન શું હતું? ઉંદર હતું. એટલે એ તો હવે પોતે શરીરે જાડા અને ઉંદર ઉપર બેસે તો ઉંદર દબાઈ જાય ને થોડોક. એટલે એ ચૂં ચૂં કરવા માંડે હો. એટલે જેટલી સ્પીડ કરવી હોય એટલી સ્પીડ થઈ શકે નહીં. એટલે ગણપતિજી મહારાજને વિચાર થયો કે આમ આપણે આખી પૃથ્વીની યાત્રા કરશું તો વર્ષો વીતી જશે અને આપણા ભાઈ તો હમણાં જ આવી જશે. ભાઈ મોર તો જલ્દી ઉડે ને. એટલે પછી વિચાર કર્યો કે પૃથ્વીના દેવ તો ખરેખર માતા પિતા છે. જો માતા પિતાની પ્રદક્ષિણા કરી લે ને તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય. એટલે ગણપતિજી મહારાજે ભગવાન શંકર પોતાના પિતા અને પાર્વતી દેવીને મધ્યસ્થમાં બાજુ ઉપર બેસાડ્યા અને ચોખા ને ચંદનથી ને હાર પહેરાવી પૂજન કર્યું અને પછી શું કર્યું? પ્રદક્ષિણા ફર્યા હો. 7 પ્રદક્ષિણા માતા પિતાની ફર્યા. એટલે પાર્વતી દેવી અને ભગવાન શંકર કહે છે કે પુત્ર આમ શું કરો છો? ત્યારે કહે છે કે આખી પૃથ્વીની યાત્રા એ હું ક્યારે કરી લઉં? 68 તીર્થ માતા પિતાના ચરણે કહેવાય. તો માતા પિતાની પ્રદક્ષિણા કરીએ તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય હો. એટલે મેં તમારી પૂજા કરી છે. એટલે પ્રસન્ન થયેલા માતા પિતા ખૂબ રાજી થયા હો. આ બાજુ કાર્તિક સ્વામી મોરલાને લઈને એને આમ આખી પૃથ્વીની યાત્રા કરતા જાય. માર્ગમાં થોડોક વિરામ કરે ને પૂછે હો કે ભાઈ અહીંયા કોઈ આમ જાડા શરીર વાળો ને ઉંદર ઉપર બેસીને જતા હતા એવું કોઈ જોયું? એ કે જોયું ખરું, કે થોડાક આગળ હતા તમારાથી કે હો. એટલે કાર્તિક સ્વામીને વિચાર થાય કે આ ગણેશજી કેમ આગળ થઈ ગયા હશે કે વળી પાછો મોરલાને ભગાવે હો. પણ એ પહેલાં તો ગણપતિજી મહારાજે અહીં આવી અને માતા પિતાની પૂજા કરેલી. એટલે તરત જ પ્રજાપતિની 2 સુંદર કન્યાઓ હતી. એકનું નામ રિદ્ધિ અને એકનું નામ સિદ્ધિ હો. એની સાથે એના વિવાહ કરાવી દીધા છે. કાર્તિક સ્વામી આવ્યા અને આ દ્રશ્ય જોયું કે આને તો માતા પિતાની પૂજા કરી અને પૃથ્વીની પૂજા કર્યા, પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા બરાબર ફળને પ્રાપ્ત કરી લીધું છે. અને પછી ભગવાનના વિઘ્ન વિનાયક દેવના આવી રીતે લગ્ન થયા છે. અને પછી બંનેને ત્યાં એક એક પુત્ર થયો. એકનું નામ લાભ રાખવામાં આવ્યું અને બીજાનું નામ શુભ રાખવામાં આવ્યું છે. આવી રીતે ભગવાન ગણપતિજી એના લગ્નની કથા પણ આવી રીતે કહેલી છે. હવે ગણપતિજી મહારાજને એક દાંત છે હો. 2 દાંતમાંથી એક દાંત તૂટી ગયેલો છે. તો એની કથા કેવી છે? તો એની કથા એવી છે, 2 કથાઓ છે પણ એક કથા એવી છે કે મહર્ષિ વેદવ્યાસજી જ્યારે મહાભારત લખવાનો વિચાર કરે છે ત્યારે વિચાર થયો કે આખું મહાભારત હું લખી શકું એમ છું નહીં. તો એના માટે કોઈક લખનાર જોઈએ. હું બોલું અને કોઈક લખે એવું જોઈએ. એટલે બ્રહ્માજીને વાત કરી. એટલે બ્રહ્માજી કહે છે કે એવા બુદ્ધિશાળી તમને જો તમે બોલો અને લખતા આવે એવા તો એક ગણેશજી છે, એને તમે બોલાવો. એટલે વ્યાસજીએ ગણેશજીનું આહ્વાન કર્યું અને ગણપતિજી મહારાજ હાજર થયા અને કીધું કે બોલો હું તમારી શું સેવા કરું? ત્યારે કહે છે કે મારે એક મહાકાવ્ય રચવું છે, બહુ વિશાળ ગ્રંથની રચના કરવી છે અને હું બોલતો આવું અને તમારે લખતા આવવાનું કે. એટલે ગણપતિજી મહારાજ કે આ શરત મને મંજૂર છે. હા, પણ એક કામ કે તમને બોલવાનું સતત ચાલુ રાખવાનું, રાત ન જોવાની ને દિવસે જોવાનું નહીં. 24 કલાક તમને બોલવાનું અને મને લખવાનું કે. એટલે વ્યાસજીને વિચાર થયો કે આમ 24 કલાક સતત લખવું અને વિચારવું તો પછી સંધ્યા કર્મ બધું કામ કરવું પડે ને, એ કેમ થાય? એટલે કીધું કે મને તમારી શરત મંજૂર છે પણ હું જે શ્લોક બોલું ને એ તમે લખો ને
તો એ વિચારીને લખવાનો કે કાંઈ ત્રુટિ નથી રહી જતી ને, એટલે ગણપતિજી મહારાજ કે મને મંજૂર છે હો. અને પછી વ્યાસ ભગવાન બોલે ને ગણપતિજી મહારાજ લખે હો. જ્યારે સંધ્યાનો સમય થાય ને ત્યારે વ્યાસ ભગવાન એક ત્રુટક શ્લોક મૂકી દો, અડધો ખોટો ને એવો મૂકી દે શ્લોક. એટલે ગણપતિજી મહારાજ વિચાર કરે ત્યાં સુધી પોતાનું સંધ્યા વંદન કર્મ બધું એ પૂર્ણ કરી આવે. અને પછી આવીને કે આમ નહીં ને આમ લખવાનું છે હો. આવી રીતે 3 વર્ષ આ ગ્રંથની રચના થઈ અને એ ગ્રંથ એટલે કે મહાભારત તૈયાર થયું. પણ એ ગ્રંથને લખવા માટે કલમ તો જોઈએ ને. કલમની તપાસ કરવા માંડ્યા પણ કોઈ કલમ દેખાણી નહીં. એટલે ગણપતિજી મહારાજે પોતાનો એક દાંત ઉખેડી નાખ્યો અને એ દાંતને કલમ બનાવી અને એનાથી આખું એ મહાભારત એની રચના કરી. અને 3 વર્ષ આ રચના કાળને પૂર્ણ થયો, આખું એ મહાભારત લખાઈ ગયું. અને મહાભારત લખ્યું ગણપતિજી મહારાજે, બોલ્યા વ્યાસ ભગવાન, અને બહુ શાંતિ થઈ. અને પછી ગણપતિજી મહારાજે કહ્યું કે આ સંસારનું સમસ્ત જ્ઞાન આ મહાભારતની અંદર રહેલું છે. દુનિયાની અંદર આમાંથી જે નથી ને એ દુનિયા પાસે ક્યાંય પણ નથી ને. જે આ મહાભારતની અંદર છે એ જ દુનિયામાં છે, અને દુનિયામાં છે એ મહાભારતમાં છે. એની બારે કોઈ પણ જ્ઞાન નથી. આવી ગણપતિજી મહારાજે ઘોષણા કરીને 1,00,000 શ્લોકનું એ મહાભારત તૈયાર થયું છે હો. અવશ્ય મહાભારત વાંચવું જોઈએ હો. ઘણા કે મહાભારત વાંચીએ તો ઘરની અંદર ઝઘડા થાય હો, પણ એવું કાંઈ છે નહીં હો. અવશ્ય મહાભારત વાંચવું. એમાંથી તો વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્રનામ, ઘણા બધા આવા એના ભાગો બધાય ભગવાનને પામવાના, આપણે વ્યવહારની અંદર કામ આવે એવી ઘણી બધી વાતો મહાભારતમાંથી પ્રગટ થયેલી છે. એટલે આવા શાસ્ત્રો વાંચવાનો પણ જીવનની અંદર આગ્રહ રાખવો. સાક્ષાત ભગવાન વ્યાસજી બોલતા આવે ને ગણપતિજી મહારાજ લખતા આવે, એ ગ્રંથ તૈયાર થયો એ મહાભારત ગ્રંથ. અને 3 વર્ષ સુધી વ્યાસજી બોલ્યા અને ગણપતિજી મહારાજે લખ્યું. સંસારનું સમસ્ત જ્ઞાન, સમસ્ત બુદ્ધિ, બળ જે કંઈ કહો ને એ બધું મહાભારતની અંદર છે. અને ગણપતિજી મહારાજે પોતાનો એક દાંત તોડીને લખેલું હતું, એની કલમ બનાવીને લખેલું હતું. અને બીજી એક એવી કથા છે દાંત વિશે કે પરશુરામજી કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકરની મુલાકાત કરવા આવે છે, અર્થાત કે મળવા માટે આવે છે. હવે ભગવાન શિવજી તે વખતે આરામમાં હતા અને ગણપતિજી મહારાજે રોક્યા પરશુરામજીને અને કહ્યું કે અત્યારે પિતાજી આરામમાં છે એટલે હમણાં મળી શકાશે નહીં, એટલે હમણાં તમે અહીં રહ્યો કે. એટલે પરશુરામજી તો ક્રોધિત હતા ને, એટલે કીધું કે તું મને રોકનાર કોણ કે. ગણપતિજી કહે છે કે પણ પિતાજી આરામમાં છે, થોડીક વાર ખમી જાઓ કે. એમાં સામસામું ભયંકર બોલાચાલીમાં યુદ્ધ થઈ ગયું. અને ભગવાન ગણપતિજીએ પોતાની સૂંઢ વડે પરશુરામને પકડીને ફેંક્યા. એટલે પરશુરામજી પૃથ્વી ઉપર પડ્યા અને થોડીક ક્ષણો માટે મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. અને પછી મૂર્છા ઉતરી એટલે ક્રોધાવેશમાં આવી અને પરશુરામજીએ પોતાની કુહાડી ગણપતિજી મહારાજ ઉપર ફેંકી. કુહાડી પોતા તરફ આવવા લાગી અને જ્યાં ગણપતિજી મહારાજે જોયું કે આ કુહાડી એ તો મારા પિતા શંકરે પરશુરામજીને આપેલી છે, તો એ કુહાડીનું અપમાન કેમ થાય? એટલે તરત જ એ કુહાડી દૂરથી પરશુરામજી ફેંકીને એટલે ભગવાન ગણપતિએ એ કુહાડી પોતાની સૂંઢ ઉપર ધારણ કરી લીધી. પણ એ કુહાડીનો જે અણીનો ભાગ હતો ને એ ગણપતિજી મહારાજની દાંત ઉપર આવ્યો એટલે એક દાંત છે એ કપાઈ ગયો. એક આવી પણ કથા પુરાણોની અંદર લખેલી છે. એટલે તેદીથી ગણપતિજી એક દંતવાળા તરીકે પ્રસિદ્ધ થયા છે. હવે ગણપતિજી મહારાજનું વાહન શું છે? ઉંદર છે. તો એની ઉત્પત્તિ અને એ વાહન કઈ રીતે પ્રાપ્ત થયું? તો એની કથા એવી છે કે ગજમુખાસુર નામનો એક અસુર પોતાના તપોબળથી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા છે.
પ્રસન્ન થયેલા શંકર પાસે આ અસુર કહે છે કે તમે મને અમર બનાવી દો કે. એટલે ભગવાન શંકર કહે છે કે ભાઈ એ વાત મારા હાથની નથી, કે અમર તો દુનિયાની અંદર કોઈ રહી જ નથી શકતું, જન્મે એ તો મરે જ. એટલે પછી આ ગજમુખાસુર કહે છે કે દુનિયાની જેટલી શક્તિ ને તાકાત છે ને બધી મને આપી દો કે. એટલે ભગવાન શંકર કહે છે તથાસ્તુ, ઈ આપી શકું, બાકી તું અમર રહી શકે એવું વરદાન હું આપી શકું નહીં. એટલે હવે આવી દુનિયાની બધી શક્તિ ને તાકાત મળીને એટલે કહેવાય ને કે અસુર છે એટલે ઉદ્ધત થઈ ગયો અને આખી ત્રિલોકીની અંદર હાહાકાર મચાવી નાખ્યો. બધા લોકોને હેરાન કરે, દેવતાઓ પાસે સ્વર્ગ ખાલી કરાવી નાખ્યું. આ બધી જગ્યાએ પોતે રાજા થઈને બેસી ગયો ને જેની પાસે શક્તિ હોય એ બધું કરી શકે. એટલે આખી પૃથ્વી ઉપર ત્રિલોકીની અંદર સ્વર્ગની અંદર આતંક આતંક ને આતંક. આનાથી છૂટવાનો કોઈ ઉપાય? એટલે બધા દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા અને કીધું કે આ અસુરને તમે વરદાન આપ્યું છે પણ બહુ યોગ્ય કર્યું નથી, આમને બધાને હેરાન કરે છે કે. એટલે ભગવાન શંકરને દેવતાઓ કહે છે કંઈક કરો. એટલે શંકર કહે છે ભાઈ મેં જ વરદાન દીધું તો હવે આમાંથી હું શું કરી શકું કે તો કંઈક વિચારો. એટલે ગણપતિજી મહારાજ બેઠેલા હતા ને એટલે ભગવાને શંકરે કીધું કે ગણપતિજી આ મામલો તમે સંભાળો કે આ કેસનું સોલ્યુશન તમે લઈ આવો કે. એટલે ગણપતિજી મહારાજ કે ભલે પિતાજી. અને ગણપતિજી ગજમુખાસુર સામે આવી અને યુદ્ધ શરૂ કર્યું છે. ગજમુખાસુર એનું પણ મોઢું હાથીના જેવું હતું. એટલે ગણપતિજી અને આ ગજમુખાસુર બંને જણા સામસામા ભયંકર યુદ્ધની અંદર લડી રહ્યા છે. હવે ગણેશજી છે એ અપરાજય છે, એનો કોઈ પરાજય કરી શકે નહીં. ને આ ગજમુખાસુર એ તમામ શક્તિઓનો સ્વામી અર્થાત કે બધી શક્તિઓનું વરદાન મેળવેલું છે એટલે કોઈ હારતા નથી હો. અને અતિ ભયંકર યુદ્ધ થયું છે અને આ ગજમુખાસુર અનંત પ્રકારના રૂપને ધારણ કરતો હતો. ક્યારેક ગધેડાનું રૂપ ધારણ કરે, ક્યારેક વાઘનું કરે, ક્યારેક સિંહનું કરે. એમ અચાનક આ ગજમુખાસુરે ઉંદરનું રૂપ ધારણ કરી લીધું. અને જ્યાં ઉંદરનું રૂપ ધારણ કર્યું એટલે ભગવાન ગણેશજી એના ઉપર સવાર થઈ ગયા હો. સવાર થઈ ગયા એટલે એ ગજમુખાસુર ઊભો થઈ શક્યો નહીં. અને ભગવાન શંકરે આ ગણપતિજીએ કીધું કે જો આજથી તું હવે મારું વાહન થાઈશ, આજથી મને જ્યાં જવું હશે ને ત્યાં હું તારા ઉપર બેસીને બધી જગ્યાએ જઈશ. એટલે ગજમુખાસુર કહે છે કે પ્રભુ તમે તો સાક્ષાત કૃષ્ણના અંશા અવતાર છો, ગણપતિજી છો, તમે અપરાજય છો, તમને કોઈ જીતી શકે નહીં. મારી બધી શક્તિઓ એને હું હારી ગયો છું, માટે આજથી હું તમારો દાસ બની જાઉં છું, સેવક બની જાઉં છું. અને હું પણ મારા અંતરથી રાજી છું કે તમારા જેવા મારા ઉપર આરૂઢ થાય ને મારી અસવારી કરે. તે દિવસથી ગણપતિજી મહારાજે આ ગજમુખાસુરને પોતાનું વાહન બનાવી અને પોતાની સમીપે રાખ્યા અને બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં ગણપતિજી મહારાજ આ ઉંદરની સવારી કરીને જાય. આવી રીતે આ ઉંદર છે એ ગણપતિજી મહારાજનું વાહન બન્યું છે. બીજી એક એવી કથા આવે છે આ પ્રસંગની સાથે જડેલી છે કે જ્યારે આ સૃષ્ટિની રચના થઈ, સર્જન થયું છે ત્યારે ભગવાન વિષ્ણુએ પોતે પોતાના વાહન તરીકે ગરુડજીને રાખ્યા અને આખી સૃષ્ટિનું પાલન કરવું એમ ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું છે. અને લક્ષ્મીજીને ધન આપ્યું છે કે તમારે ધન રાખવું, જે કોઈ તમારી પાસે આવે તમારી આરાધના કરે એટલે તમને એને ધન આપવું. અને તમારું બેસવાનું વાહન કમળ છે, તમને કમળ ઉપર આરૂઢ થવું. કે ઇન્દ્રને સ્વર્ગ આપ્યું અને વાહનની અંદર હાથી આપ્યો છે. સરસ્વતી દેવીને વિદ્યા આપીને વાહનની અંદર હંસ આપ્યા છે. પણ જ્યારે શંકર ભગવાન વિષ્ણુ ભગવાન બંને સાથે હતા તે વખતે શંકર ભગવાનને મનમાં વિચાર થયો કે મારા દીકરાને શું આપવું, હવે એને કયું પદ આપવું, એને કયું વાહન આપવું.
એટલે એને તમામ દેવોના અધ્યક્ષ બનાવ્યા છે. દેવપદ ગણપતિજી મહારાજને આપ્યું છે. એના વાહનને માટે કયું વાહન આપવું એમ બધા વિચાર કરવા માંડ્યા. કારણ કે શંકર ભગવાને પોતે વાહન તરીકે નંદી રાખ્યા છે. પાર્વતી દેવીએ વાહન તરીકે વાઘને રાખ્યો છે અને કાર્તિક સ્વામીએ મયુરને રાખ્યો છે. ઇન્દ્ર પાસે ઐરાવત હાથી છે. તો હવે ગણપતિજીનું વાહન કયું થાય એમ બધા વાહન શોધતા હતા. એવા અરસાની અંદર એક નાનકડો ઉંદર, બધું એ ખાઈ જતો હતો લકાઈ લકાઈને. આ ઉંદર હોય ને એ અંધારાની અંદર જ પોતાનું કામ કરે. એટલે અંધારું થાય ત્યારે ઉંદર બધા બહારે નીકળે અને પોતાનો ખોરાક શોધે. એટલે ઉંદર ઋષિઓ જે યજ્ઞ કરતા હોય, સાધન સામગ્રી બધી પડી હોય ને, તો રાત્રિ થાય ઋષિઓ બધા થોડીક વાર ભગવાનની અંદર લીન થાય અને આ બાજુ ઉંદર બધા એના વસ્ત્રો કાપી જાય, પૂજાના સામગ્રી કાપી જાય, ફૂલ કાપી જાય. આવું બધું બગાડ કરતા હતા. અનાજ કાંઈ જે યજ્ઞ માટે રાખેલું હોય હોમવા માટે તો એ ખાઈ જતા. આવું બધું જોઈ અને શંકર ભગવાનને વિચાર થયો કે આ ઉંદરને કંઈક આપણે શિક્ષા કરવી પડે. શિક્ષાના સ્વરૂપે આપણે શું કરી શકીએ? એના કરતાં આપણે ગણપતિજીને વાહન તરીકે આપી દઈએ. એટલે એની લગામ કેના આગળ આવી જશે? ગણપતિજી પાસે આવી જશે. એટલે પછી આ ઉંદર છે એ ક્યારે આતંક મચાવશે નહીં. એટલે તરત જ ભગવાન શંકરે ગણપતિજી ઉપર દ્રષ્ટિ કરી કે તમારા વાહન માટે આ ઉંદર બરોબર રહેશે કે કેમ? એટલે ગણપતિજી મહારાજ કે ચાલે, બીજું કાંઈ ન હોય તો હલાવવું પડે ને. એટલે કીધું કે જો અત્યારથી આ વાહન ઉંદર તમારું થઈ જશે, પણ અત્યારે જેને આતંક મચાયો છે ને, એ ઋષિઓને હેરાન કરે છે, યજ્ઞની સાધન સામગ્રીઓ બધીએ પોતે ખાઈ જાય છે, કાપી નાખે છે, માટે તમે એને કંટ્રોલ કરો. અને ગણપતિજી મહારાજ તરત જ સ્મિત કરી અને ઉંદર ઉપર બેસી ગયા અને ઉંદરને કંટ્રોલ કરી લીધો. અને ગણપતિજી કહે છે કે હે ઉંદર, તું અંધકારની અંદર વસે છે અને બધું ચાવી નાખે છે. તું મન જેવો છે. જો મનને સંભાળવામાં ન આવે તો માણસને મન છે એ નષ્ટ કરી નાખે છે. માટે આજથી તું મારું વાહન છે, તું મનનું પ્રતીક છે અને હું જ્ઞાનથી એને વશ કરીશ. આવી રીતે ગણપતિજી મહારાજે ઉંદરને વશ કરી લીધો. એટલે એનું વાહન છે એ ઉંદર થયું છે. પછી તો ગણપતિજી મહારાજની બધી જગ્યાએ અગ્રસ્થાનકે પૂજા થાય. એની પૂજા વિના કોઈ પણ કાર્ય સિદ્ધ થાય નહીં, નાનું હોય કે મોટું કામ. ગણપતિજી મહારાજને બધાએ યાદ કરે, સમજ્યા ને? રાજાએ યાદ કરે, રંકે યાદ કરે. ચોર હોય ને, ચોર, ઈ ચોરી કરવા જાય ને તો પેલી કેને યાદ કરે? હે દુંદાળા દેવ, ચોરી કરવા જાઉં તો હું ક્યાંય ફસાવું નહીં હો, મને કોઈ વિઘ્ન થાય નહીં. એટલે ગણપતિજી મહારાજને બધાએ યાદ કરે. ગમે તેવો માણસ હોય, નાનું મોટું કામ કરે. તો ભારતીય સંસ્કૃતિને પરંપરા એવું કહે છે કે પેલું તો અગ્ર પૂજન કેનું થાય? ગણપતિજીનું થાય. એનું પૂજન થઈ જાય પછી જ બીજા બધા કાર્યો થાય. એવીના બીજા કોઈ કાર્યો થાય નહીં. અને એના સ્મરણ વિના કોઈ પણ ભૂદેવ હોય કે ગમે તેવો હોય, લગ્નની વિધિ કરાવે, મરણ વિધિ કરાવે, જન્મ વિધિ કરાવે, જે કાંઈ વિધિ કરવી હોય, તમને દુકાન ખોલવી હોય, મોટી ફેક્ટરી ખોલવી હોય, તો પણ કેનું પૂજન પેલું થાય? ગણપતિજીનું થાય. કથા બેસાડવી હોય તો પણ કેનું પૂજન થાય? ગણપતિજીનું થાય. હરેક શુભ કાર્યની અંદર ગણપતિજીનું પૂજન થાય ને થાય. પછી બધા કાર્ય છે એ બધા સિદ્ધ થાય છે. એટલે જ્યાં ગણપતિજી મહારાજના પગલાં પડે ને, એટલે વિઘ્નો, સંકટ, દુઃખ આ બધું દૂર થઈ જાય અને લોકોને માટે સુખનો સૂરજ ઉગે છે. એટલે બધી જગ્યાએ ગણપતિજી મહારાજનું અગ્રસ્થાન છે એ થયેલું છે. હવે ગણપતિજી મહારાજનું શરીર કેવું છે? તો એનું મસ્તક છે એ હાથીનું છે. એટલે એને ગજાનન એવા નામથી કહેવાય છે. પેટ લાંબુ છે એટલે લંબોદર એવા નામથી એને પુકારાય છે. કાન લાંબા છે, હાથીના છે એટલે એને ગજકર્ણ કહેવાય. કેવા કહેવાય? ગજકર્ણ કહેવાય.
તેનો રંગ લાલ હોવાથી કપિલ પણ ગણપતિજી મહારાજને કહેવાય છે. શરીર છે ને એ બેડોળ છે હો. હા, અને કપાળ ઉપર ચંદ્રમાં ધારણ કરે છે એટલે ગણપતિજી મહારાજને ભાલચંદ્ર એવા નામથી પણ લોકો પુકારે છે. અને પુરાણોની અંદર ગણપતિજી મહારાજના 12 નામ કહેલા છે. મૃદગલ પુરાણની અંદર 32 નામ કહેલા છે. અને શારદા તિલકની અંદર ગણપતિજી મહારાજના 51 નામ કહેલા છે. અને ભગવાન શંકર અને પાર્વતીજીએ એના ઉપર કૃપા કરેલી છે એટલે ઘણા અધ્યક્ષ કહેવાયો. આ તમામ ગણોના અધ્યક્ષ તરીકે ગણપતિજી મહારાજ રહેલા છે. હવે ગણેશ ચતુર્થીના દિવસે આપણે ચંદ્રમાના દર્શન કેમ ન કરવા, તો એની પાછળ એવી કથા છે કે એક વખત ગણપતિજી મહારાજની પ્રાગટ્ય તિથિ આવી, ગણેશ ચતુર્થી એટલે બહુ મોટો સમારંભ કર્યો છે. અને સૌ કોઈને મોદક જમાડ્યા છે. શું જમાડ્યા છે? મોદક. તે વખતે કેક નથી. હા, અને કેક કરતા તો હવે આપણે ભારતીય સંસ્કૃતિને વરેલા છીએ. કેકની જગ્યાએ આપણે શું બનાવવાનું? સરસ મજાના મોદક બનાવવાના હો. હા, અને બધેને મોદક જમાડવાના. સરસ મજાના નાના નાના મોદક બનાવવાના. કેક છે એ આપણી સંસ્કૃતિ નથી. કાપવું એ આપણી સંસ્કૃતિમાં ક્યાંય આવતું નથી. આપણી સંસ્કૃતિ જોડવાની છે. હા, એમાં વળી મીણબત્તી તમે ખોડો ને પછી ફૂંક મારો. હા, જે કાંઈ કોરોના બોરોના વાયરસ ને બધા કેકમાં જાય, અને એ પછી તમે પછી રાજી થઈને ખાઓ. પણ આપણી બુઝાવાની સંસ્કૃતિ નથી, પ્રગટાવાની સંસ્કૃતિ છે. એટલે જ્યારે જન્મદિવસ હોય ને ત્યારે ભગવાન પાસે દીવો કરાય, ભગવાનને નમસ્કાર કરાય, દર્શન કરાય. જેટલી આપણી ઉંમર થઈ હોય એટલા ભગવાનને આપણે દંડવટ કરાય, માતા પિતાને પગે લગાય, વડીલોના આશીર્વાદ લેવાય. અને શક્ય હોય ને તો બ્રાહ્મણને બોલાવી અને સ્વસ્તિક વાંચન કરાય, વેદના ઘોષ કરાય, તો આપણું ભાગ્ય એ ઉજ્જવળ થાય. આવી રીતે આપણી સંસ્કૃતિ ઉજવવાની હોય છે. અને પછી બધાને આપણે મુખ મીઠું કરાવવા માટે સરસ મજાના મોદક મુખની અંદર અપાયો. આ આપણી સંસ્કૃતિ છે. ગણેશજીના પ્રાગટ્યની તિથિ એટલે તમામ દેવો બધાએ ભેગા થઈને બહુ મોટો ઉત્સવ ઉજવ્યો છે. અને સરસ મજાના મોદક બનાવ્યા છે. અને બધાએ પેટ ભરીને મોદક જમ્યા છે. અને એ મોદક જમી અને બધાએ પછી દેવતાઓ પોતપોતાની સ્થાનકે ગયા છે. અને ગણપતિજી મહારાજને પણ મોદક છે એ કેવા હતા? પ્રિય હતા હો. હા, લચપચતા લાડુનું ભોજન બહુ ભાવે. હા, આપ બિરાજો ત્યાં કષ્ટ ના આવે. અને લચપચતા લાડુ સરસ મજાના ચૂરમાના હતા. અને ગણપતિજી મહારાજ જમ્યા છે. જમી અને પછી પેટ ભરાઈ ગયું અને ઉંદરના વાહન ઉપર બેસી અને ગણપતિજી મહારાજ પોતાના સ્થાનકે જઈ રહ્યા હતા. માર્ગ બહુ વિકટ હતો, સાંજનો સમય થઈ ગયો હતો, અંધારું હતું. અને મૂષકની વાહન એની અસવારી કરીને ગણપતિજી મહારાજ નીકળતા હતા. અને અચાનક રસ્તાની અંદર સર્પ દેખાણા હો. હા, સર્પ દેખાણા એટલે ઉંદર છે એ સર્પથી ડરે ને. હા, એટલે ઉંદર છે એ બી ગયા. વાહન બીનું એટલે ગણપતિજી મહારાજ અનબેલેન્સ થયા અને વાહન ઉપરથી પડી ગયા હો. હા, જ્યાં ગણપતિજી મહારાજ નીચે પડ્યા એટલે ચંદ્રમા છે એ વખતે ત્યાં ઉભેલા હતા. ને એને આ દ્રશ્ય જોયું એટલે એ હસવા માંડ્યા હો. ગણપતિજી મહારાજનો ઉપહાસ કર્યો છે. ઉપહાસ કર્યો એટલે ગણપતિજી મહારાજને બહુ ખોટું લાગી આવ્યું. એટલે ચંદ્રમા કહેવા લાગ્યો કે થોડાક ઓછું ભોજન કરવું જોઈએ ને, કે આટલું શરીર જાડું થઈ ગયું, બેલેન્સ નથી થતું, પડી ગયા તમે એમ. હા, એટલે આટલું મોટું શરીર જોઈને આવી રીતે ઉપહાસ કર્યો ને એટલે ગણપતિજી મહારાજને ક્રોધ આવ્યો છે. ક્રોધ આવ્યો એટલે ક્રોધિત થઈ અને ગણપતિજી મહારાજે ચંદ્રમાને શ્રાપ આપ્યો છે કે હે ચંદ્રમા, તું તારા સૌંદર્ય અને તેજના અહંકારથી તું આજે મારી સામે જેમ તેમ બોલે છે, ન કહેવાના શબ્દો તું બોલે છે. જો નિયમ છે, શરીર છે ને એ કોઈકનું જાડું હોય ને કોઈકનું પાતળું હોય છે. એ તમારી પ્રકૃતિ ઉપર આધાર રાખતું હોય. કોઈક પાતળો માણસ હોય ને
તો એ 10-12 રોટલી ખાઈ જતો હોય. હો હા, અને બચારો જાડો 2 કોરી રોટલી ખાતો હોય. એટલે બહુ જોઈને હસવું નહીં. હો હા, ભગવાને જેવું શરીર આપ્યું ને એવું હોય. બધેનું શરીર સરખું ને. વાત, પિત્ત અને કફ આના આધારે તમારા શરીરના બાંધા બનતા હોય. સમજ્યા ને? જો અમારા મુકુંદ મુનિ સ્વામી એ જે ઠાકોરજીને જમાડે એને કાંઈ ન થાય, વધે જ ને શરીર. હું જરાક એકાદિક લાડુ વધારે ખાઈ જાઉં તો હેરાન થઈ જાઉં. હા, એટલે ભગવાને બધાને શરીર જુદા જુદા આપેલા હોય. સમજ્યા ને? એટલે કોઈનું શરીર જોઈ અને ક્યારે ઉપહાસ એનો કરવો નહીં. હા, કોઈ દવાઈ એવી ખાઈ ગયો, બીમારી થઈ હોય તો બચાડાનું શરીર વધી જાય તો એ બચાડો શું કરે? હવે ભૂખ્યું કેટલું રહ્યું? માપનું રહેવાય ને. હા, લોકો કહેતા હોય પણ માપે બધું થાય એમ. એટલે ગણપતિજી મહારાજનું આટલું મોટું શરીર જોઈ અને ચંદ્રમાએ ઉપવાસ કર્યો એટલે ગણપતિજી મહારાજ ક્રોધાયમાન થઈ ગયા અને કહેલું છે કે આજથી તું કલંકિત ગણાઈશો. જે કોઈ આજના દિવસે તારી તરફ નજર કરશે ને તેને અપમાન, દુર્ભાગ્ય અને અપશુકન ભોગવવા પડશે. જ્યાં આટલું કીધું ને એટલે ચંદ્રમા છે એ અંધકારમય થઈ ગયા. હો હા, પછી તો પોતાની ભૂલ સમજાઈ ગઈ કે આ તો મારાથી ભૂલ થઈ ગઈ. હો એટલે ગણપતિજી મહારાજના ચરણમાં પડીને માફી માગી કે પ્રભુ મને માફ કરી દો. મને મારા શરીરનું અભિમાન હતું, મને મારા તેજનું અભિમાન હતું, પણ એ અભિમાન તમે દૂર કર્યું છે. એટલે ગણપતિજી મહારાજ કહે છે કે જુઓ, મેં શ્રાપ આપ્યો છે એ શ્રાપ તો મિથ્યા થવાનો નથી. અવશ્ય શ્રાપ તો તને ભોગવવો જ પડશે, પણ શ્રાપની અંદર થોડોક ફેરફાર કરી દઉં છું કે આજના દિવસે જે કોઈ તારા દર્શન કરશે ને એના ઉપર કલંક આવશે, બાકી બીજા કોઈ દિવસે તારા દર્શન કરશે તો એને કલંક લાગશે નહીં. આવી રીતે ગણપતિજી મહારાજે શ્રાપની અંદર બાંધછોડ કરી આપી છે. એટલે ભાદરવા સુધી ચોથના દિવસે કોઈને પણ ચંદ્રમાના દર્શન કરવા નહીં. અને આ પ્રસંગે સ્વયંતક મણિની કથા ભાગવતના 10મા સ્કંદની અંદર ઉત્તરાર્ધની અંદર આવે છે. અને એ દિવસે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણથી ભૂલથી ચંદ્રમાના દર્શન થઈ ગયા હતા. હો એટલે સ્વયંતક મણિ અને એના ઉપર આખો આ આરોપ આવ્યો. સમજ્યા ને? એટલે માટે આરોપ આવેલો હતો. અને પછી શ્રાપથી મુક્ત થવા, એ આરોપથી દૂર થવા આખી સ્વયંતક મણિની કથા અવશ્ય સાંભળવી એવી રીતે વાત કરેલી છે. હવે જો ગણપતિજી મહારાજ એની પાસેથી થોડુંક શીખવાનું છે. જેમ કે એના કાન છે ને એ બહુ મોટા છે, તો એ મોટા કાન દ્વારા આપણે એવું શીખવાનું કે ઉત્કૃષ્ટ શ્રવણ ભક્તિ શીખવાની. હા, જો તમારા જીવનની અંદર શ્રવણ ભક્તિ આવી જાય ને તો તમારા જીવનની અંદર શાંતિનો અનુભવ થાય. અને દુનિયાની અંદર સાંભળવા જેવું અને ન સાંભળવા જેવું ઘણું બધું છે. તો આપણે વિચાર કરવો કે દુનિયાની અંદર આપણે શું સાંભળવું ને શું ન સાંભળવું. જોકે આ દેશની અંદર ઈર્ષા ને અદેખાઈ ને એવું બહુ ઓછું દેખાય. કારણ કે અહીંયા કોઈ ભેગા થતા ન હોય. હવ પોતાના કામથી મતલબ રાખતા હોય. પણ દેશની અંદર તો ઘણું બધું હોય ને. ઓટલા હોય, ગામનો ચોરો હોય, ગામની બારે વડ હોય, છેલ્લી બાકી મંદિરની અંદર હોય. કૂંથલી ને ઘણી બધી માથાકોટ હાલતી જ હોય. તો આપણા કાન દ્વારા આપણે વિવેક શીખવાનો કે આપણે શું સાંભળવું ને શું ન સાંભળવું. જે સારું સારું હોય ને એ જો સાંભળીએ તો આપણામાં સારા ગુણ આવે, અને નબળું સાંભળીએ તો આપણામાં કેવા ગુણ આવે? નબળા ગુણ આવે. આ કોઈકનું ખરાબ આપણે સાંભળીએ તો ખરાબ જોઈએ તો આપણા જીવનની અંદર એ બધા દોષોની ભરતી થાય છે. એટલે ગણપતિજી મહારાજ એવું શીખવે છે કે ઉત્કૃષ્ટ શ્રવણ ભક્તિ રાખવી અને હંમેશાને માટે સારું સાંભળવું, કોઈનું નબળું સાંભળવું નહીં. કદાચ ને કોઈકની નબળી વાત કહે ને તો એમ કહી દો ને, ભાઈ એ વાત તું તારા પૂરતી રાખ, તું મારા સુધી વાતને પહોંચાડ નહીં. હા, અને ગણપતિજી મહારાજની આંખો સૂક્ષ્મ છે. નાની આંખો છે. તો એ આંખો એવું સૂચવે છે કે હંમેશાને માટે નિરીક્ષણ કરી અને પછી જ દ્રષ્ટિ આપણે ફેલાવાની. બહુ વિશાળ દ્રષ્ટિ ફેલાવાની જરૂર નથી.
હા, આ આંખથી પણ આપણે સારું જ જોવું, ક્યારેય કોઈનું ખરાબ તો આપણે આંખથી જોવું જ નહીં. અને ગણપતિજી મહારાજનું મસ્તક એ વિશાળ છે, એ બુદ્ધિનું દ્યોતક છે, બુદ્ધિ એની અંદર રહેલી છે. એટલે અવશ્યપણે બુદ્ધિથી જ આપણે નિર્ણય કરવો. કોઈની વાતો સાંભળી અને ક્યારેય નિર્ણય કરવો નહીં. બે પક્ષની વાતો સાંભળી અને પછી આપણે બુદ્ધિથી નિર્ણય કરવો. એ નિર્ણયથી કોઈને પણ નુકસાન નથી થતું, એ ગણપતિજી મહારાજનું મસ્તક ચિંતવે છે. અને ગણપતિજી મહારાજનું પેટ કેવું છે? બહુ મોટું છે, વિશાળ પેટ છે. તો એ વિશાળ પેટ એવું સૂચવે છે કે કોઈકના દુઃખ અને દર્દની વાતો હોય ને, કદાચ કોઈક કહે ને, તો એ વાતો આપણે પચાવી જાણવી, બધી જગ્યાએ જાહેર કરવી નહીં. કેટલીક વાતો એવી હોય દુનિયાની અંદર કે એ પચાવી જાણવાની હોય, એ પછી જાહેર કરવાની હોતી નથી. જાહેર કરવાથી અનિષ્ટ થતું હોય છે. એટલે કોઈના જીવન બગડે નહીં ને, એટલે કદાચ ને કોઈક એવી વાતો હોય તો આપણે પચાવી રાખવી. મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું, શું? ગુહ્ય વાર્તા પ્રકાશ્યા નૈવ કુત્રચિત. કોઈની જે ગુપ્ત વાતો હોય ને, જ્યાં પ્રકાશિત કરવા જેવી ન હોય, કોઈક માણસે પોતાનું હૃદય હળવું કરવા માટે, મન હળવું કરવા માટે તમારા ઉપર અપાર વિશ્વાસ મૂકીને વાત કહેલી હોય, તો એ વાતને ક્યારેય કોઈ દિવસ કહેવાની નહીં. ગણપતિજી મહારાજના પગ છે એ કેવા છે? ટૂંકા છે, નાના છે. તો એ એવું શીખવે છે કે કોઈ પણ કાર્યમાં ક્યારેય ઉતાવળ કરવી નહીં. ઉતાવળું પગલું છે એ દુઃખ ભરેલું પગલું કહેલું છે. એટલે વિચારીને જ પછી આગળ કામ કરવું. અર્થાત કે તમને જે કંઈ કામ કરવું હોય ને, તો ડાયરેક્ટ ઉતાવળા પગલેથી નિર્ણય લઈ લેવો નહીં. વિચારી અને પછી જ આપણે નિર્ણય લેવું. હા. અને 4 હાથ છે, એમાં અંકુશ, પાસ, મોદક અને આશીર્વાદ છે. અંકુશ છે એ મન ઉપર સંયમ રાખવા માટેનું ગણપતિજી મહારાજે સાધન રાખેલું છે. પાસ છે ઇન્દ્રિયો અને અંતઃકરણને શિક્ષા કરવા માટે. મોદક છે એ આનંદ કરાવનાર છે, અને આશીર્વાદિક સર્વેનું ક્ષેમ કરાવનાર છે. આવી રીતે ગણપતિજી મહારાજ રિદ્ધિ અને સિદ્ધિના દેવ છે. એની 2 પત્નીઓ છે. એટલે હરેક કાર્યની અંદર ગણપતિજી મહારાજની પૂજા થાય છે, અને રિદ્ધિ અને સિદ્ધિ ત્યાં હાજર રહે છે. અને વિશેષ એ કરીને મહારાષ્ટ્રની અંદર ગણપતિજી મહારાજનું વિશેષ પૂજન થાય છે, અનુષ્ઠાન પણ થાય છે. અને હવે તો ગુજરાતની અંદર પણ ઠેક ઠેકાણે ગણપતિજી મહારાજનું પૂજન થાય છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી રૂપે હતા, ઘરનો ત્યાગ કર્યો, ત્યારે પણ શું કર્યું? સૌ પ્રથમ વનની વાટ લેવી છે, તો ભગવાન સ્વામિનારાયણ પણ પહેલાં તો ગણપતિજી મહારાજનું પૂજન કર્યું છે. 2 હાથ જોડી અને પ્રાર્થના કરી છે કે હે વિઘ્ન વિનાયક દેવ, અમે હવે વનની વાટે જઈએ છીએ, તો અમને કોઈ દુઃખ ના આવે, અને અમારા જીવનની અંદર આ વનની વાટ અમે લઈએ છીએ તો સંકટ ના આવે. આ તો ભગવાન છે, છતાંય જગતને શીખવવા માટે ગણપતિજી મહારાજનું અગ્ર પૂજન કરી, પ્રાર્થના કરી, અને પછી ભગવાન સ્વામિનારાયણે વનની વાટ લીધેલી છે. અને શિક્ષાપત્રીની અંદર પણ વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કૈહી. અને ભાદ્ર શુક્લ ચતુર્થ્યામ ચ કાર્યમ વિઘ્નેશ પૂજનમ. આવી રીતે 2 શ્લોકની અંદર ગણપતિજી મહારાજને ભગવાન સ્વામિનારાયણે યાદ કર્યા છે. અને જ્યારે મહારાજ પોતે વનની વાટ લીધી, ત્યારે સરસ મજાની ગણપતિજીની સ્તુતિ કરી હતી. હા. વિઘ્નેશ વિઘ્નચય ખંડન નામધેયમ શ્રી શંકરાત્મજ સુરાધિપ વંદ્યપાદ દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વામ. શું કહે છે? હે વિઘ્ન વિનાયક દેવ, હે વિઘ્નોના સમૂહોને નાશ કરનાર, મંગલ નામધારી, હે શંકર પુત્ર, હે ઇન્દ્રાદિક દેવોને વંદન કરવા યોગ્ય ચરણ કમળવાળા, હે પાર્વતી દેવીના મહાવ્રતના ફળ સ્વરૂપે પ્રગટેલા, હે અખિલ મંગલમૂર્તિ,
હે સિદ્ધિ વિનાયક ગણેશ ગણપતિ દેવ, તમે અમારા વિઘ્નોને દૂર કરો, દૂર કરો. આવી રીતે ભગવાન શ્રી હરિએ સ્તુતિ કરી છે હો. અને એમાં એક શ્લોક તો બહુ મસ્ત લખ્યો છે હો. શીઘ્રં ચલન ખલન ચુંચુરવોર્ધ્વકંઠ સ્થૂલોન્દુરુદ્રવણહાસિત દેવ સંગ શૂર્પશ્રુતિશ્ચ પૃથુવર્તુલતુંગતુંડો વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયક ત્વામ. ક્યારેક ગણપતિજી મહારાજને એક સ્થાનકથી બીજા સ્થાનકે જવું હોય ને ત્યારે મૃષકની એટલે કે ઉંદરની અસવારી કરે હો. હા, અને પછી ઉંદરને કહે કે ઉતાવળી ગતિથી તું ચાલ કે. એટલે ઉતાવળી ગતિએથી ઉંદર ચાલે એટલે ક્યાંક આડો અરો ઉંદર અથડાઈ જાય હો. હા, અથડાઈ જાય ને એટલે ઉંદર પોતાની જાતિનો શબ્દ કરે હો, ચૂં 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 હો. હા, અને આટલા મોટા શરીરવાળા ગણપતિજી મહારાજ એના ઉપર બેઠેલા હોય અને વળી પાછો ઉંદર અથડાય ને વળી પાછો બરોબર થઈને વળી પાછો દોડીને ચાલવા લાગે. તો આ દ્રશ્ય દેવતાઓ જોવે ને એટલે દેવતાઓ ખૂબ રાજી થઈ જાય ને હસવા માંડે. અને આટલા મોટા સુપડા જેવા કાનવાળા તેમજ વિશાળ ગોરાકાર ઉપરથી ફાંદવાળા એવા હે વિઘ્ન વિનાયક દેવ, તમે અમારા સંકટને દૂર કરો, દૂર કરો. આવી રીતે ભગવાન શ્રી હરિએ ગણપતિજી મહારાજની સ્તુતિ કરી અને પછી વનની વાટ લીધેલી હતી. તો વાલા ભક્તજનો, આવી રીતે આ ગણેશ ચતુર્થીના વ્રતની કથા છે. અને ગણપતિજી મહારાજ મંગલકારી દેવ છે. એટલે અવશ્ય આપણે ગમે તે જગ્યાએ જઈએ તો પહેલાં તો આપણે કેના દર્શન થાય? ગણપતિજી મહારાજના દર્શન થાય. પછી ભગવાનના દર્શન થાય. તો આજના દિવસે આપણે પણ મંદિરની અંદર ગણપતિજી મહારાજનું પૂજન કર્યું, એની આરતી થઈ અને એના આશીર્વાદ પણ સૌ કોઈને મળ્યા છે. તો આ ગણપતિજી મહારાજના વ્રતની કથા હતી, જન્મની કથા હતી. અને આજના દિવસે ચંદ્ર દર્શન ક્યારેય કરવું નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિઘ્ન વિનાયક દેવની જય.